સુરત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું શહેર બન્યું છે, ત્યારે સુરતે હવે કલા અને આર્ટ ક્ષેત્રે પણ અગ્રેસર થઈને સંદેશો પાઠવ્યો છે. સુરતની કલાર્પણ આર્ટ ગ્રુપની 40 બહેનોએ મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આબેહૂબ ભગવાન શ્રી રામની રંગોળી બનાવી છે. કુલ 11,111 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં બનાવાઈ છે. આકર્ષક એવી આ રંગોળીમાં અંદાજિત 1400 કિલોથી વધુ વિવિધ કલરના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે સંસ્થા સાથે સંકળાયેલી 40 બહેનોએ સવારે 5 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી સતત 15 કલાકની મહેનત સાથે ભગવાન શ્રી રામની આકૃતિવાળી રંગોળીમાં ધાર્મિક ભાવના સાથે આકર્ષક રંગ પૂર્યા છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં થઈ રહેલા વિવિધ આયોજન વચ્ચે આ આકર્ષક રંગોળી સાથેની આ સજાવટ ભવ્ય શ્રી રામ મંદિરને સમર્પિત છે. અનોખી ડિઝાઇન સાથેની રંગોળી સ્વરૂપે રામાયણના વિવિધ પ્રસંગોને સચિત રજૂ કર્યા બાદ આ રામ દરબારની રંગોળી સાથે કલાર્પણ આર્ટ ગ્રુપ અને સંબંધિત સંગઠનોએ હિન્દુ ધર્મની એકતા અને ધાર્મિક ભાવનાનો સંદેશો આપ્યો છે. આ પ્રસંગે આબેહૂબ રામલલ્લાની રંગોળીમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ્સ રાજ્યમંત્રી દર્શના જરદોશે પણ રંગો પૂર્યા હતા. નોંધનીય છે કે ભગવાન શ્રી રામ લંકાના રાવણનો વધ કરીને ફરી અયોધ્યા આવ્યા ત્યારે સમગ્ર અયોધ્યામાં દીપ પ્રજ્વલન સાથે દિવાળી જેવો માહોલ હતો. ત્યારે તેવો જ માહોલ આ રંગોળી દ્વારા ઉપજતો હોય તેવું તાદશ ચિત્ર સુરતની ધરતી પર ઉપસ્યું છે. એટલું જ નહીં, આ ભવ્ય રંગોળીના કાર્યક્રમ અંગે યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માટે નોંધણી પણ કરવામાં આવી છે.